નમસ્કાર એન્ડ વેરી ગુડ મોર્નિંગ. જો તમે આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છો તો યાદ રાખજો તમે અત્યારે બીજો ભાગ જોઈ રહ્યા છો. બીજો ભાગ શેનો? ગ્રામર એન્ડ લાઈફનો, જેની અંદર ચાલુ વર્તમાન કાળ આપણે આગળના વિડીયોમાં ગુજરાતી ભાષાની અંદર જોયું. સાથોસાથ એ પણ જોયું કે ટુ બીનું એમ ઇઝ અને આર નામનું રૂપ વપરાય છે. એમ ઇઝ અને આરનું કામ શું? છ બતાવો. છ મીન્સ વર્તમાન કાળ બતાવો. એ પણ જોયું કે ચાલુ ક્રિયા બતાવવા માટે આઈએનજી વાપરવું પડે. In today's session, we are going to understand the examples in English. So without wasting time, I directly come on the examples of present tense, continuous present tense. હવે એની અંદર right now તમને ખબર હોવી જોઈએ I સાથે તમે અને હું એમ વાપરીશું. V સાથે આપણે આર વાપરશું. યુ સાથે ફરીથી આપણે આર વાપરીશું. ધ્યેય સાથે હંમેશા આપણે આર વાપરીએ છીએ અથવા વાપરશું. આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું અથવા તમે, ધ્યેય એટલે તેઓ. હું છું, અમે છીએ, આપણે છીએ એમ પણ ચાલે. તમે છો, તેઓ છે. એટલા ફર્સ્ટ પાર્ટના કર્તાઓ સાથે આપણે એક્ઝામ્પલમાં ક્રિયા લગાડીએ તો આઈ એમ મેકિંગ લઈ લઉં. મેકનું બની ગયું મેકિંગ અ વિડીયો રાઈટ નાવ. તમે જો આ વિડીયો જોવો છો તો હું અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું આ વાક્ય લખતી વખતે. તો હવે આ વાક્ય બની જાય છે બે શરતોના કારણે. પહેલી શરત એમ અને સાથે સાથે ક્રિયાપદમાં લગાડ્યું છે આઈએનજી. આઈએનજી હંમેશા કોઈ પણ ક્રિયામાં તમે જ્યારે આઈએનજી લગાડો, મેકનું મેકિંગ કરો, ત્યારે ગુજરાતીમાં બે શબ્દ આપે, રહ્યો અથવા રહી. તો તમે કલ્પના કરો અત્યારે હું આ વાક્ય બનાવું છું, લખું છું, ત્યારે મારી ક્રિયા ચાલુ છે, રાઈટ? તો ગુજરાતી બનશે આઈ એટલે હું, પછી છેડે આવ, નાવ એટલે અત્યારે, વિડીયો એટલે વિડીયો, મેકિંગ એટલે બનાવવું, બનાવી રહ્યો, બનાવી રહ્યો. હવે કયો શબ્દ વધ્યો? એમ. એમનું ગુજરાતી તમને આવડે છે? છું. આઈ હોપ યુ આર ગેટિંગ. પાયો મજબૂત કરવા માટે પાયો પહેલા ખોદવો પડે. અને જો પાયો ખોદ્યો છે તો એમાં અત્યારે ભરીએ છીએ આપણે વાક્યોનું એક્ઝામ્પલનું મટીરિયલ. ચાલો તમે કહેશો, તમે બધા વિડીયો જોવો છો તો વી આર વોચિંગ ધીસ વિડીયો. નાવ લખો કે ન લખો? હવે સમજીએ. વી એટલે અમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છીએ. ઓકે, ચાલો હવે યુ આર લર્નિંગ, લર્ન પ્લસ આઈએનજી, લર્નિંગ ઇંગ્લિશ. આટલું જ જુઓ. આર લર્નિંગ એટલે તમે, ઇંગ્લિશ એટલે અંગ્રેજી, લર્નિંગ એટલે શીખી રહ્યા છો. રેડી? હવે તમે હું મહેનત કરીએ છીએ, બાકીના લોકો ટાઈમ પાસ કરે છે, રમે છે. શું રમે છે? તો પ્લે લખી નાખો, ક્રિકેટ. દે આર પ્લેઇંગ ક્રિકેટ. તો તે એટલે તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. જો આઈએનજી આ ભાગ આખો આઈએનજી વાળો રહેશે. ડિયર મેમ્બર્સ, પાયો મજબૂત કરવા માટે પહેલા પાયો ખોદવો પડે, એમાં કોન્સેપ્ટ રૂપી મટીરિયલ નાખવું પડે અને એના ઉપર થોડી ધીરજ રાખવી પડે. મંજિલની જો તમને ખબર હોય ને તો રસ્તો આ રહ્યો. વિડીયો તમે જુઓ, તમારા માઇન્ડને થોડુંક ઇઝી લાગતું હોય તો એક્ટિવ કરો. વાક્યો બનાવી પોતાની જાતને જ વાક્ય સંભળાવો, કારણ કે શોર્ટકટ નથી.
ચલો બીજા ભાગમાં હી, સી, ઈટ અને કોઈ નામ લ્યો ને તો એની સાથે ખાલી ઇઝ મૂકી દેજો બીજા સ્થાનો પર. ધેટ્સ ઇટ. છતાં ન સમજાય તો મને અવાજ દેજો. અને વિડીયો ક્યાંથી જુઓ છો એ જણાવજો. વિડીયો કેવો રહ્યો એ પણ જણાવજો. આવા જ વિડીયો તમને મળતા રહેશે. એના માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ વોટ એવર યુ કેન કરતા રહેજો. થેન્ક યુ. જય હિન્દ.